દેખાય છે ને સ્ક્રીન પર? આ સ્ક્રીન પર દેખાય છે ને? આ દેખાય છે. ઓકે. બરાબર. તો આ જે છે ને એ બતાવે છે કે 360 ડિગ્રીનું જે ભચક્ર છે ને, 360 ડિગ્રીના ભચક્રમાં દરેક દિશાને, દરેક ખૂણાને, દરેક ના એક ડિગ્રી હોય છે. તો પૂર્વ દિશા જે છે ને એને 45 ડિગ્રી મળે છે. પૂર્વ દિશા હંમેશા 45 ડિગ્રીની હોય. પશ્ચિમ દિશા 45 ડિગ્રીની હોય. ઉત્તર દિશા 45 ડિગ્રીની હોય અને દક્ષિણ દિશા પણ 45 ડિગ્રીની હોય. તો આ રીતે ચારે ચાર દિશા જે છે ને એને 45 ડિગ્રીએ એને સ્થાન મળેલું છે. આખું ભચક્ર 360 ડિગ્રીનું હોય. 360 ડિગ્રીના ભચક્રમાં દરેક દિશાના, દરેક ખૂણાના એક મેઝરમેન્ટ હોય છે અને એ મેઝરમેન્ટના આધારે તમારે એની ઉપર કામ કરવાનું હોય છે. તો 45 ડિગ્રી પૂર્વના છે, તો પૂર્વનો અધિપતિ ગ્રહ કયો છે? સૂર્ય છે. એના દેવ કયા છે? ઇન્દ્રદેવ છે. પશ્ચિમનો અધિપતિ દેવ એ શનિ ભગવાન છે, વાયુ તત્વ છે એનું, અને વરુણ દેવ છે, એનો ગ્રહ શનિ છે. એ 45 ડિગ્રી સુધી પશ્ચિમ દિશા અસર કરે છે. ઉત્તર દિશાના 45 ડિગ્રીમાં બુધ ગ્રહનું પ્રભુત્વ છે અને વાયુ દેવતા, કુબેર એના દિગ્પાલ છે, એના દેવતા છે. ઉત્તર દિશાના દેવતા એ કુબેર છે. અને દક્ષિણ દિશા જે અત્યારે મારું આમ કર્સર ફરે છે, એ દક્ષિણનો અધિપતિ ગ્રહ એ મંગળ છે અને મંગળના દેવતા યમ છે. અને યમ દેવતા હોવાથી મંગળના દેવતા એટલે દક્ષિણ દિશાને મુખ્ય દ્વારમાં આ 45 ડિગ્રીનું જેટલું આવે ને એમાં બાદ ગણવામાં આવે છે. તો માટે કહે છે કે દક્ષિણનો દરવાજો નહીં સારો, પ્રોપર દક્ષિણનો દરવાજો હોય ને તો એ ન લેવાય. તો આવી રીતે ચાર દિશાના તમારી પાસે એક કલર ગ્રહ એના દિગ્પાલ છે. એવી જ રીતે ખૂણાઓ પણ છે. તો આ ખૂણામાં આપણે ઈશાન ખૂણાથી શરૂઆત કરીએ ને તો નોર્થ ઈસ્ટ કોર્નર કહેવાય. આ નોર્થ છે અને આ ઈસ્ટ છે, એટલે નોર્થ ઈસ્ટ કોર્નરને ઈશાન ખૂણો કહેવાય. ઈશાન ખૂણાનો અધિપતિ ગ્રહ એ ગુરુ છે અને કેતુ છે. બંને ગ્રહો એ ઈશાન ખૂણામાં પ્રભુત્વ ધરાવે છે. એના દેવતા દિગ્પાલ એ શિવ ભગવાન છે, મહાદેવ છે, અને બીજા છે બ્રહ્માજી. પણ બ્રહ્માજીની પૂજા શાસ્ત્રમાં કરવામાં આવતી નથી ધર્મશાસ્ત્ર પ્રમાણે. માટે એને જો તમારે ઘરમાં રેમેડીઝ તરીકે ઉપયોગ કરવું હોય ને તો શિવ ભગવાનને મૂકવા પડે, શિવલિંગને મૂકવું પડે, અથવા શંકર ભગવાનનો ફોટો મૂકવો પડે. તમારે ઈશાન ખૂણાનો દોષ હોય અને તમારે એમ લાગે કે આપણે આ જગ્યાએ ભગવાનને મૂકવા છે તો તમારે શિવ ભગવાનને મૂકવા પડે. બ્રહ્માજીને સ્થાન ઘરમાં ન આપી શકાય, કારણ કે ધર્મશાસ્ત્ર પ્રમાણે બ્રહ્માજીને પૂજાનો બાદ માનવામાં આવ્યો છે. ખાલી એ નવચંડી યજ્ઞમાં જ એની પૂજા થતી હોય છે. એટલે ઈશાન ખૂણાના અધિષ્ઠાતા દેવ એ ભગવાન શિવ છે. તો ઈશાન ખૂણો છે ને બે બાજુ અસર કરે છે. પૂર્વ બાજુ પણ છે અને ઉત્તર બાજુ પણ છે. તો પૂર્વ બાજુ છે એ 22.5 ડિગ્રી
અને ઉત્તર બાજુ છે ને એ પણ 22.5 ડિગ્રી, એટલે 45 ડિગ્રી થઈ જાય. કોર્નર હંમેશા 45 ડિગ્રી ના હોય, દિશા હંમેશા 45 ડિગ્રીની જ હોય. તો 45, 45, 45 અને 45 ચાર દિશાને ગણે તો 90, 9 દુ 18, 180, એક 180 ને બીજા 180 એટલે 360 ડિગ્રી અહીંયા પૂરા થઈ જાય. તો આખું 360 ડિગ્રીનું ભચક્ર એ તમારે અહીંયા જોવાનું હોય છે. સાથે સાથે વાત કરીએ તો અગ્નિ ખૂણાની, તો અગ્નિ ખૂણામાં પૂર્વ દિશાનો જે અગ્નિ ખૂણો જે છે ને એ 22.5 ડિગ્રીનો છે, અને દક્ષિણ દિશાનો જે ખૂણો છે ને એ પણ 22 ડિગ્રીનો છે. એના અધિષ્ઠાતા દેવ અગ્નિદેવ છે, અને શુક્ર ગ્રહનું એની ઉપર પ્રભુત્વ છે. માટે કિચન એ દક્ષિણ દિશામાં રાખવાનું ગણવામાં આવે છે, કારણ કે શુક્ર જ્યારે હોય તો મોજ શોખનો કારક ગ્રહ છે, અને અત્યારે બધાને ખાણીપીણીમાં થોડા ઇન્ટરેસ્ટ હોય અને સ્વાભાવિક છે. તો સારું ખાવાનું બનાવવું શુક્રના આધિપત્યમાં આવે છે. સ્વાદિષ્ટ ભોજન એ શુક્રના આધિપત્યમાં આવે છે. અગ્નિ તત્વ છે, અને માટે મોટા ભાગમાં 24 કલાકમાંથી 4 કલાક એટલીસ્ટ રસોડામાં બહેનોના જતા હોય, ત્રણેય સમયના ગણીને જઈએ ને તો જ્યારે સૌથી વધારે જઠરાગ્નિ તૃપ્ત થતી હોય ને ત્યારે જીવનમાં બધી શાંતિ તમને મળતી હોય. બરાબર ભૂખ લાગી હોય ને સારું જમવા ન મળે ને તો માણસને ગુસ્સો આવે. એટલે અગ્નિ ખૂણામાં શુક્રનું આધિપત્ય છે, એટલે સ્વાદિષ્ટ ભોજન તમને મળે. માટે અગ્નિ ખૂણામાં અગ્નિ તત્વનું પ્રાધાન્ય છે, અને માટે ત્યાં રસોડાનું આયોજન કરવામાં આવે છે. નૈઋત્ય ખૂણો એ પૃથ્વી તત્વનો ખૂણો છે. એ દક્ષિણના 22.5 અને નૈઋત્યના ઉત્તરના પશ્ચિમના 22.5 ડિગ્રી એ નૈઋત્ય ખૂણાના ભાગે આવે. નૈઋત્ય ખૂણાનો અધિપતિ ગ્રહ એ રાહુ છે, અને એના દિગ્પાલ એટલે કે એના દેવતા એ નાગ દેવતા છે, અને નૈઋતિ પણ એને કહેવાય છે. એવી રીતે વાયવ્ય ખૂણામાં આવીએ તો વાયવ્ય ખૂણો એ પણ 22.5 ડિગ્રીના બે ખૂણા એ એનામાં આવતા હોય છે. તો ઉત્તરના 22.5 ડિગ્રી એ વાયવ્ય ખૂણામાં આવે છે, અને પશ્ચિમના 22.5 ડિગ્રી એ પણ વાયવ્ય ખૂણામાં આવે છે. તો દરેક દિશા 45 ડિગ્રીની છે, અને દરેક ખૂણા એ પણ 45 ડિગ્રીના છે. માટે આખું ભચક્ર 360 ડિગ્રીનું અહીંયા પૂરું થાય. બ્રહ્મસ્થાન એ આકાશ તત્વ છે. બ્રહ્મસ્થાન હંમેશા ખુલ્લું રાખવું જોઈએ. તમારું નાભી, તમારું બોડી જે છે એનું બ્રહ્મસ્થાન એ તમારું નાભી એટલે કે પેટ છે. જો પેટ ઉપર બહુ વજન આવી જાય ને તો તમને અકળામણ થાય. તો બ્રહ્મસ્થાન એ હંમેશા સહેજ ઉપસેલું જોઈએ. સહેજ બહુ મોટા પેટ વાળા હોય ને એ રોગિષ્ટ હોય, અને પેટ અંદર જતું રહેલું હોય ને એ ગરીબાઈની નિશાની છે. એટલે પેટ એટલે બ્રહ્મસ્થાન ખાડાવાળું પણ ન હોવું જોઈએ, અને વધારે પડતો ટેકરો જો બ્રહ્મસ્થાનમાં હોય ને તો પણ એનો દોષ લાગે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે. પણ આપણે સ્ત્રી હોય તો સ્ત્રીનું પેટ તો અંદર જ હોય ને. એવું ના હોય. ખાડાવાળું પેટ કોઈ દિવસ ગરીબના પેલા ખાડાવાળા પેટને જોજો, એ મજૂરની કામ કરતા હોય. એ નહીં, આપણે કે છે ને લેડીઝ ની 36, 34, 34, 36, 34 કે છે ને, હા, એ તો ફિગર પેટ ટર્મની અંદર હોવું જોઈએ. એટલે ટમી એટલે ખાડાવાળું નહીં, અંદર ખાડો ઓકે પડી ગયો હોય એવું નહીં એમ. ઓકે. હા, પેટને ખાડો તો હું કોક વાર ચિત્ર બતાવીશ, ગરીબ માણસનું ચિત્ર જોજો તમે તો પેટને હા, એ ખાડો તો પડી જોયું ગયો. છે. હા, તો એવું ખાડાવાળું પેટ ના જોઈએ એમ. બાકી સપાટ પેટ હોય તો સારું જ લાગે લેડીઝને. 36, 34, 36 એ લેડીઝ માટે છે. તો બ્રહ્મસ્થાન હંમેશા સ્પેસિયસ હોવું જોઈએ. એની ઉપર બહુ વધારે વજન ના હોય, ખાડાવાળું પણ ન હોવું જોઈએ બ્રહ્મસ્થાન, અને વધારે ઉપસેલું પણ ન હોવું જોઈએ. તો વધારે ઉપસેલું હોય ને, અથવા બ્રહ્મસ્થાનમાં તમારો કોઈ મોટો પિલર હોય કે કંઈ પણ એના ઉપર તમે વધારે વજન મૂક્યું હોય ને તો દવાખાનામાં પૈસા બહુ જાય.
તો બ્રહ્મસ્થાન એટલે તમારા બોડીનું પેટ છે, એવી રીતે તમારા ઘરનું બ્રહ્મસ્થાન એટલે તમારું સેન્ટર પોઈન્ટ છે. જ્યારે જ્યારે તમારે આ દિશા દશાને 45 ડિગ્રીને સમજવા બેસો ને એટલે એના ગ્રહોને સમજવા પડે અને એના દેવતાઓને સમજવા પડે. તો પૂર્વ દિશાનો અધિપતિ ગ્રહ કયો છે? સૂર્ય છે. સૂર્ય. અને સૂર્ય એ યુનિવર્સલ ફાધર છે. સૂર્ય છે ને એ યુનિવર્સલ ફાધર છે. બધા માટે પિતા તરીકેનું કામ એ સૂર્ય કરે છે, અને માટે સૂર્યને પિતાનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે. જ્યારે જ્યારે તમે વાસ્તુ શીખવાનો પ્રયત્ન કરો ને ત્યારે હું કાયમ કહેતી હોઉં કે તમારે જ્યોતિષનું બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ, તો તમે વધારે સારી રીતે કાર્ય કરી શકો. તો સૂર્ય છે ને એ પિતાનો કારક છે, સૂર્ય એ હાડકાનો કારક છે, સૂર્ય એ માન, મોભો, પ્રતિષ્ઠા, સત્તા, સરકાર ઉપર સારામાં સારી સીટ પર એક ઓથોરિટી તરીકે તમારે બેસવું હોય ને તો તમારી કુંડલીનો સૂર્ય બળવાન જોઈએ. અને તમારા ઘરમાં પણ પૂર્વ દિશા જો બરાબર હોય, નેગેટિવ એનર્જી વિનાની, અને કુંડલીનો સૂર્ય પણ સારો હોય તો ગવર્મેન્ટ સાથેની લેણા દેણી એ તમને વિશેષ પ્રમાણમાં મળે. કોઈ પણ સરકારી કામકાજ કરતા હોય માણસો, સરકારી નોકરી સાથે સંકળાયેલા હોય અને ઘર પણ એનું જો પૂર્વ દિશા બગડેલી હોય તો એને સરકારી નોકરીમાં પણ ઘણી બધી સ્ટ્રગલ કરવી પડે. બાકી અત્યારે મેન્ટાલિટી એવી હોય કે સરકારી નોકરી એટલે શાંતિવાળી નોકરી, પણ સરકારી નોકરી સંજોગો વસાત સમજો તમને મળી ગઈ ગ્રહ બળના આધારે, પણ તમારા ઘરની જો પૂર્વ દિશા બગડેલી હોય તો એ સરકારી નોકરી કરતા હોવા છતાં પણ તમને ક્યાં એવી જગ્યાએ ટ્રાન્સફર આપી દે કે તમે હેરાન થઈ જાઓ. તમને એવી જગ્યાએ હાયર ઓથોરિટી તમને હેરાન કરે કે તમને જાજી મજા આવે નહીં. જો તમારા ઘરમાં પૂર્વ દિશા બગડેલી હોય તો સરકારી માણસો સાથેની અથવા સરકાર સાથેની લેણા દેણી તમને પ્રમાણમાં ઓછી મળે. તો જ્યારે ગ્રહોને સમજવા છે ને તો તમને દિશાઓની સમજણ વધારે પડે. ગ્રહોને સમજવા માટે સૂર્યને સમજવાની મેં વાત કરી, તો સૂર્યના કારકત્વને સમજવા પડે. તો સૂર્ય શેનો કારક છે? સૂર્ય સત્તાનો કારક છે. સૂર્ય શેનો કારક છે? માન, મોભો ને પ્રતિષ્ઠાનો કારક છે. સૂર્ય શેનો કારક છે? તમારો જો સૂર્ય બળવાન હોય ને અને ઘરમાં પણ પૂર્વ દિશા બળવાન હોય તો સૂર્ય બળવાન હોય તો તમે જ્યાં પણ જઈને ઉભા રહો ને તમારી આગવી પર્સનાલિટી ઊભી થાય. તમારે કશું બી ના બોલો ને તમારી ઓરા, બોડીની ઓરા એવી ફેંકે કે સામેવાળો તમારાથી પ્રભાવિત થઈ જાય. તો આ તમારી કુંડલીના સૂર્યનું બળાબળના જોવાના આધારે તમને એનું પ્રિડિક્શન જોવા મળે છે. એવી જ રીતે ઘરના પૂર્વ દિશામાં પણ જો સૂર્ય બળવાન હોય, પૂર્વ દિશા બળવાન હોય તો સૂર્ય બળવાન બને. અને સૂર્ય બળવાન કુંડલીનો અને ઘરનો બંને સારો હોય ને તો સોનામાં સુગંધ બળે. તો આ વસ્તુ તમારે દરેક ગ્રહનું કારકત્વ તમને ખબર હોવી જોઈએ, તો તમે એની ઉપર વધારે સારું કાર્ય કરી શકો. તો દિશાને સમજવાથી ખાલી 45 ડિગ્રી પૂર્વ સારો છે, એનો અધિપતિ ગ્રહ સૂર્ય છે, પણ સૂર્યના ગુણધર્મ શું છે એ ખબર ન હોય ને તો તમે ઘરમાં પેસ્તાની સાથે પ્રિડિક્શન કરી શકો નહીં. તમે અગ્નિખૂણાની વાત કરીએ તો અગ્નિખૂણો એ એનું તત્વ અગ્નિ તત્વ છે. અગ્નિ તત્વને સમજીએ ને તો ખબર પડે કે અગ્નિનો ગુણધર્મ શું છે. ફાયર એલિમેન્ટ છે. એ આપણે પાછળ ભણીશું, આની પછીની જે આવે છે ને એમાં એ જ આવે છે. તો પશ્ચિમ દિશાની વાત કરીએ તો પશ્ચિમ દિશાનો અધિપતિ ગ્રહ કયો છે? એ શનિ છે. કેવો ગ્રહ છે? વાયુ તત્વનો ગ્રહ છે. પશ્ચિમ દિશાનો અધિપતિ ગ્રહ એ શનિ છે અને વાયુ તત્વનો ગ્રહ છે શનિ. તો શનિનું કારકત્વ શું છે? શનિનું કારકત્વ એ ન્યાય છે. શનિ ન્યાય પ્રિય ગ્રહ છે. સારામાં સારા વકીલ બની શકે, સારામાં સારા જજ બની શકે જો કુંડલીનો સૂર્ય શનિ સારો હોય તો સારામાં સારા જજ એ જ લોકો બની શકે છે કે જેની કુંડલીમાં શનિ બળવાન હોય. તો શનિ ન્યાયનો કારક છે. શનિ એ ભૂગર્ભમાં જઈને, પેટાળમાં જઈને કંઈક વસ્તુ નવી મેળવીને લાવવા વાળો ગ્રહ છે.
કંજૂસ ગ્રહ છે. સાચા ખોટાની સમજ મેળવ્યા વગર આ શનિ ક્યારે પણ ન્યાય આપતો નથી. સાચું શું છે, ખોટું શું છે, કોનો વાંક છે, કોણ નિર્દોષ છે, આ બધી જ બાબતો સારી રીતે મૂલવવાની તાકાત એ શનિમાં છે. તો શનિ પ્રધાન વ્યક્તિઓ છે ને એ હંમેશા ન્યાયપ્રિય હોય છે. શનિ શેનો કારક છે? મહેનતનો કારક છે. જે પણ શનિ પ્રધાન વ્યક્તિઓ હશે ને હંમેશા મહેનતુ હશે. શારીરિક અને માનસિક મહેનત કરવાની તાકાત એ શનિમાં છે. અને પશ્ચિમ દિશા છે, કારણ કે શનિને અંધારું ગમે છે. શનિને અંધારું ગમે છે અને શનિને તમારે પૂજવા હોય ને તો સૂર્યાસ્ત પછી જ પૂજા થાય, આવું શાસ્ત્રમાં કહેલું છે. શનિ મહારાજના મંદિરે જવું હોય ને તો સૂર્યાસ્ત પછી જવું જોઈએ. તો એની વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે. તો આ છે શનિના ગુણધર્મો. શનિના કારકત્વને તમે સમજો એટલે તમને પશ્ચિમ દિશા સમજાઈ જાય. પછી આવે છે ઉત્તર દિશા. તો ઉત્તરનો અધિપતિ ગ્રહ કયો છે? બુધ છે. કુબેર. તો બુધ, ઉત્તરનો અધિપતિ ગ્રહ બુધ છે. તો બુધનું કારકત્વ શું છે? બુધ એ વાણીનો કારક છે. બુધ એ ભાષાનો કારક છે. બુધ એ ચામડીનો કારક ગ્રહ છે. બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ છે. બુધ એ મેનેજમેન્ટનો કારક ગ્રહ છે. જ્યારે તમારો બુધ બગડે ને તો બધું બગડે. આપણે નથી કહેતા આનો બુધ બગડ્યો એટલે બધું બગડ્યું. બુધ બગડે એટલે બધું જ બગડે. આખું બોડીનું સંચાલન એ મગજથી થાય. અહીંયા પાછળથી તમારે હાથ ઊંચો કરવો, પગ ઊંચો કરવો, આંખો બંધ કરી ખોલવી, નિર્ણય લેવો, આ બધી જ સૂચનાઓ એક એક સેકન્ડની તમારા મગજમાંથી પાસ થાય છે. માટે તમે કાર્ય કરી શકો છો. અને તમારા આખા બોડીનું સંચાલન તમારું નાનું મગજ કરતું હોય છે. તો તમારે જીવનમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય ને ત્યારે બુધ ઉપર આધાર રાખે છે. તમારી કુંડલીનો બુધ કેવો છે ને એના આધારે તમે કેવા નિર્ણયો લો છો ને એ તમને ખબર પડતી હોય છે. એવી જ રીતે જો તમારો બુધ બગડેલો હોય ને તો તમારી ભાષા બગડે. તમારો બુધ બગડેલો હોય તો તમારી સ્કિન બગડે. બુધ બગડેલો હોય તો તમારું મેનેજમેન્ટ બગડે. બુધ બગડેલો હોય ને તો તમારું એકાઉન્ટિંગ બગડે. બુધ બગડેલો હોય તો તમારું સાહિત્ય બગડે. ગ્રામેટિકલ મિસ્ટેક બહુ થાય. કુંડલીમાં બુધ બગડેલો હોય ને તો રસવઈની દીર્ઘઈ થાય, દીર્ઘઈની રસવઈ થાય, ને સ્પેલિંગ મિસ્ટેક થાય, ને આ બધું બુધ બગડે ને તો બહુ થાય. તો જ્યારે બુધ બગડે ને ત્યારે બધું બગડે. એટલે બુધ તો સારો હોવો જ જોઈએ. અને બુધ સારો હોય ને તો તમે પૈસામાં પણ બુદ્ધિ વાપરીને કમાઈ શકો. એટલે કુબેરનો વાસ છે ઉત્તર દિશામાં. ભગવાને ભરપૂર પૈસા આપ્યા તમને, તિજોરી છલકાઈ ગઈ એટલા પૈસા આપ્યા, પણ એ તમને મેનેજ કરતા ના આવડ્યું તો બધું બગડે. તો બુધ બહુ અગત્યની બાબત છે. ઉત્તર દિશામાં કુબેરનું સ્થાન છે. પૈસાનો કેવી રીતે વ્યવહાર કરવો, કોને કેટલા આપવા, એ બધું તમારા બુદ્ધિ ઉપર આધાર રાખે છે. માટે ઉત્તર દિશા ને કુબેરનું સ્થાન આપેલું છે. કુબેર એટલે ધન કુબેર. આપણે પેલા દિવાળીમાં લખીએ ને કે જેવા કુબેર ભંડારીના ભંડાર ભરપૂર, તેવા શિવ હરિ યાત્રાના હજો અમે લખાઈ. અમે ધનતેરસના ત્યારે ચોપડા પૂજન કરીએ ને દિવાળીના દિવસે, ત્યારે અમારા બધી કંપનીઓના સાથે પૂજા થાય. એમાં અમે લખીએ શ્રી ગણેશાય નમઃ. શારદા પૂજન કહેવાય. એટલે દિવાળીના દિવસે જે પૂજન કરીએ ને એને ચોપડા શારદા પૂજન. પૂજન કહેવાય. ચોપડા પૂજન એટલે શારદા પૂજન. એટલે એને શારદા પૂજન કહેવાય. તો આપણે લખીએ સૌથી પહેલા પૂજાના દેવતા કયા છે? પ્રથમ પૂજ્ય ગણપતિને સ્થાન આપ્યું છે. એટલે સૌથી પહેલા આપણે લખીએ શ્રી ગણેશાય નમઃ. જય નમઃ. પછી એ દિવસના પ્રધાન દેવ કોણ છે? શારદા પૂજન છે. માટે શ્રી શારદાય નમઃ. પછી આપણા કુળદેવી શ્રી ચામુંડાય નમઃ. પછી ઈષ્ટદેવ તો અમારા ઈષ્ટદેવ ભગવાન વિશ્વકર્મા છે. તો શ્રી વિશ્વકર્માણે નમઃ. પછી લખવાનું કે જેવા
કુબેર ભંડારીના ભંડાર ભરપૂર હતા તેવા શિવ હરિ યાત્રાના હજો, આપણી જે કંપની હોય ને એનું નામ લખવાનું, એવા ભંડાર ભરપૂર, જેવા કુબેરના ભંડાર ભરપૂર છે ને એવા ભંડાર ભરપૂર અમારી કંપનીના હજો. આવું શારદા પૂજનના દિવસે દરેક જે વ્યક્તિઓ ધંધા સાથે સંકળાયેલા હોય ને અને શારદા પૂજન કરે ને, ચોપડા પૂજન જેને કહે, એમાં આવી રીતે લખે. પછી પંડિતો જે પણ બધી પૂજા કરાવે, બાકી આપણે જાતે બી કરીએ. તો આ રીતે બુધનું પ્રભુત્વ એ ઉત્તર દિશામાં છે અને બુધનું કારકત્વ એ તમારી બુદ્ધિ ઉપર છે. જો બુધ બગડે ને તો આટલું કારકત્વ તમારું બગડે. તો શું બગડે? ભાષા બગડે. શું બગડે? વાણી બગડે. શું બગડે? સ્કિન ડિઝીઝ બગડે. શું બગડે? મેનેજમેન્ટ બગડે. મેનેજમેન્ટ. જો તમારો બુધ બગડ્યો તો તમારે એને કોઈ કીધું હોય કે આ ઇવેન્ટ તમારે કરવાની છે તો તમે સારી રીતે ના કરી શકો. કંઈક નું કંઈક એમાં મિસમેનેજમેન્ટ થઈ જ જાય. જેનો બુધ સારો તેનું બધું સારું, અને બુધ બગડે તો બધું બગડે. માટે કુંડલીમાં બુધને ખાસ જોવામાં આવે છે. એ પછી આવે છે આપણે દક્ષિણ દિશા. દક્ષિણ દિશાનો અધિપતિ ગ્રહ કયો છે? મંગળ છે. તો મંગળ એ શેનો કારક છે? સાહસનો કારક છે. કોઈ પણ બાળક નાનું હોય ને 8 વર્ષનું, એટલે એને સાયકલ શીખાવાની હોય ને તો પણ એના માટે એક સાહસ કહેવાય. તો જ્યાં સુધી તમારામાં ડેરિંગ નથી ને ત્યાં સુધી તમે કશું નથી કરી શકતા. સાહસ વિના સિદ્ધિ નથી. આવું આપણે ગુજરાતીમાં કહાવત છે કે સાહસ વિના સિદ્ધિ નથી. તો તમારે કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માટે સાહસની જરૂર પડે, અને સાહસ હોય ને તો વ્યક્તિ બધું કરી શકે. તો મંગળ સાહસનો કારક છે. મંગળ લડાયક વૃત્તિનો કારક છે. મંગળ એ આર્મીનો કારક છે. મંગળ એ પોલીસનો કારક છે. જેટલા વ્યક્તિઓ મંગળ પ્રધાન છે ને તે બધા જ ક્યાં ને ક્યાં આર્મીમાં જોડાયેલા છે, ક્યાંક ને ક્યાંક પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયેલા છે. મંગળ એ ફિઝિકલ એક્ટિવિટીનો કારક છે. સ્પોર્ટ્સ, તમારે સ્પોર્ટ્સમાં જવું હોય ને તો તમારો મંગળ સારો જોઈએ. ક્રિકેટ રમવું હોય, વોલીબોલ રમવું હોય, ભાલા ફેંકમાં અમારે પેલો આપણે આવ્યો હમણાં પેલો ઇન્ડિયાનો એક ગોલ્ડ મેડલ લઈને આવ્યો, વિરાટ, શું નામ હતું એ છોકરાનું? હમણાં જ મેં છાપામાં નામ જોયું હતું એનું. હમણાં ઓલિમ્પિક રમાઈ ને એમાં ભાલા ફેંકમાં એ ગોલ્ડ મેડલ લઈને આવ્યો. તો એ જ્યાં જ્યાં સ્પોર્ટ્સ છે ને ત્યાં ત્યાં મંગળ છે. જ્યાં જ્યાં પોલીસ છે ત્યાં ત્યાં મંગળ છે. જ્યાં જ્યાં આર્મી છે ત્યાં ત્યાં મંગળ છે. જ્યાં જ્યાં ફાયર છે ત્યાં ત્યાં મંગળ છે. તો જેનો મંગળ બળવાન હોય ને તે વ્યક્તિ હંમેશા કોઈ કામમાં સાહસ કરવામાં પાછા પડે નહીં. સામાન્ય એક લડાઈ થતી હોય ને રોડ ઉપર, સાવ અજાણ્યા વ્યક્તિઓ વચ્ચે એક્સિડન્ટ થયો અને 50 માણસનું ટોળું ભેગું થયું, તો કોઈને નથી ઓળખતા 50 માણસમાંથી કે આમાંથી મારો કોઈ સગો નથી, કોઈ વાલો નથી, કોઈ પાડોશી નથી, કોઈ મિત્ર નથી. છતાં પણ જે આગેવાની લઈને વચ્ચે પડે છે ને એ હંમેશા મંગળ પ્રધાન વ્યક્તિ હોય છે. શું થયું ભાઈ? 2 ઝાપટ આમ મારે ને 2 ઝાપટ આમ મારે. ક્યાં ઝઘડો સુલટાવાનું કામ કરે, ક્યાં પોતાનો હાથ સાફ કરી આવે. આ 2 કામમાંથી એક કામ મંગળ પ્રધાન વ્યક્તિ કરી જ શકે. બાકી બધા તમાશાને તેડું ના હોય, બધા જોયા કરે તમાશો. તો તમાશો જોવો બધાને ગમે. તો જોવા વાળા બહુ હોય, આગળ પડીને કામ કરવા વાળા વ્યક્તિ જો કોઈ હોય ને તો એ મંગળ પ્રધાન વ્યક્તિ છે. શું કામ કરે છે, કેવું કરે છે, ઝઘડાવાનું કરે છે કે હાથ સાફ કરે છે કે સુલટાવે છે ઝઘડો, એ પછીનો વિષય છે. પણ આગેવાની લઈને કામ કરવાની તાકાત એ ફક્ત મંગળમાં છે. તો મંગળ એ એગ્રેસિવ ગ્રહ છે. મંગળ એ તામસી ગ્રહ છે. મંગળ એ પાપ ગ્રહ છે. માટે મંગળને મંગળ દોષ તરીકે જોતા કુંડલીમાં આપણે કહીએ ને આ છોકરી માંગલિક છે, આ છોકરો માંગલિક છે, તો એના મા બાપ ગભરાઈ જાય
કે અરે રે 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 મારો છોકરો માંગલિક છે, મારી છોકરી માંગલિક છે. તો તે સારું. ના, મંગળ ક્યારે અમંગળ કરતો નથી, પણ એની એક મર્યાદા હોય, એની એક ઉંમર હોય. મંગળની ઉંમર 28 વર્ષ સુધીની જ છે. મંગળ પ્રધાન વ્યક્તિ હોય ને એ હંમેશા એગ્રેસિવ હોય, એને ગુસ્સો બી જલ્દી આવે અને કોઈના કંટ્રોલમાં ના રહે, કારણ કે ગ્રહોમાં રાજા એ સૂર્ય છે, ગ્રહોમાં રાણી એ ચંદ્ર છે, મંગળ એ સેનાપતિ છે, બુધ એ યુવરાજ છે, અને શુક્ર અને ગુરુ એ મંત્રી છે, શનિ એ નોકર છે, અને રાહુ અને કેતુ એ સૈન્ય છે. તો દરેક ગ્રહોને એક પોતાની કારોબારીમાં એક એની નિમણૂક થઈ ગયેલી છે. તો સેનાપતિને ખાલી આપણે મગજમાં કલ્પના કરીએ ને તો કે સેનાપતિ કેવા હોય તો આપણને ખબર પડે કે ચા કરતા કેટલી ગરમ. રાજા હંમેશા વિશાળ દિલનો હોય, પણ રાજા હંમેશા કંજૂસ હોય. અને સેનાપતિ તમારે મોદી સાહેબને મળવા જવું હોય ને તો અભિમન્યુના 7 કોઠા પાસ કરવા પડે, ત્યારે તમે મોદી સાહેબને મળી શકો. તો દરેક સૂર્યને મળવા જવા માટે પહેલા સેનાપતિને મળવું પડે. અને સેનાપતિ એનું કામ શું? નામ જ એનું સેનાપતિ છે, સેનાનો પતિ છે. બધા કામનું આયોજન અને મોસ્ટ ડિસિપ્લિન વાળો ગ્રહ છે. સેનાપતિ છે, એનામાં ડિસિપ્લિન પુષ્કળ છે મંગળમાં, અને આગેવાની લેવાના ગુણો પણ મંગળમાં ખૂબ છે. જ્યારે તમારી ઘરમાં દક્ષિણ દિશા પ્રોપર હોય અને નેગેટિવ એનર્જી વિનાની હોય તો મંગળનું પ્રાધાન્ય એ ઘરમાં તમને પૂરેપૂરું મળી રહે છે. એ પછી આવીએ છીએ ઈશાન ખૂણામાં. ઈશાન ખૂણાનો ગ્રહ એ કેતુ પણ છે અને ગુરુ પણ છે. તો ગુરુનું કામ શું છે? 10 મિનિટ વાર છે, આપણે પતી જશે, પછી હું ફરીથી લિંક મોકલીશ. તો ગુરુનું કામ શું છે? એનું નામ જ ગુરુ છે. હંમેશા કંઈક આપવાનું કાર્ય એ ગુરુ કરે છે. જ્ઞાનનો કારક છે. ગુરુ એ જ્ઞાનનો કારક છે. કંઈક નવું શીખવું આ ગુરુનું કામ છે. તો ગુરુ પ્રધાન વ્યક્તિઓ હંમેશા થોડા ઘણા મીઠાઈ ખાવાના શોખીન હોય. પ્રધાનત્વની વાત આવે ને તો કોઈ પણ ગ્રહ જ્યારે એસેન્ડન્ટ ઉપર ઇફેક્ટ કરતો હોય ને એને પ્રધાનત્વ વિશેષ મળે. આ કુંડલીની વાત થઈ ગઈ, પણ આપણે ગ્રહના કારકત્વની વાત કરીએ છીએ અત્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે. તો ગુરુ એ જ્ઞાનનો કારક છે. ગુરુ એ સંપત્તિ અને સંતતિ આપવા વાળો ગ્રહ છે. સંતાન સુખ ગુરુથી મળે, જ્ઞાન ગુરુથી મળે. આ બધા કારકત્વ ગુરુના પોર્ટફોલિયોમાં આવે છે. તો ગુરુ ઈશાન ખૂણો જ્યારે લાંબો હોય બીજા બધા ખૂણા કરતા, તો એ શુભત્વ આપવા વાળું કહેવાય. બીજા બધા દિશા કે દશા પ્રોપર હોય એના કરતા જો બીજા ખૂણા વધે તો શાસ્ત્ર પ્રમાણે એને અશુભ માનવામાં આવે છે. પણ ઈશાન ખૂણો વધતો હોય ને તો તેને શુભ માનવામાં આવે છે. તો આ રીતે ઈશાન ખૂણાનો અધિપતિ ગ્રહ ગુરુ છે. ત્યાં ભગવાન શિવનું આધિપત્ય છે અને ગુરુનું આધિપત્ય છે. માટે ઈશાન ખૂણાને અતિ શુભ માનવામાં આવે છે. કોઈ પણ દિશા ખરાબ નથી, કોઈ પણ દિશા શુભ નથી, કોઈ પણ દિશા અશુભ નથી. તમારી કુંડલી પ્રમાણે કે તમારા પ્રમાણે ક્યાં કેવી અસર કરે છે ને એના ઉપર મુખ્ય આધાર રહેલો છે. અગ્નિ પણ ખૂણામાં એ જેનું ઘર હોય ને, સાંભળો, જેનું ઘર હોય, સપોઝ મારું ઘર છે અમદાવાદનું, મારા અને મારા હસબન્ડ ના બંનેના નામે છે, તો પહેલું કયું નામ છે? કોનું કામ? પહેલા મારા હસબન્ડ નું. હા, તો પહેલું નામ જે હોય એનું જોવાનું. ઓકે. અગ્નિ ખૂણાની વાત કરીએ તો અગ્નિ ખૂણાનો અધિપતિ ગ્રહ એ શુક્ર છે, અને શુક્રના અધિષ્ઠાતા દેવી એ મહાલક્ષ્મી છે. સારું સારું ખાવાનું જોઈતું હોય ને તો શુક્ર સારો જોઈએ.
મોજ શોખ અને વૈભવ જોઈતો હોય ને તો શુક્ર સારો જોઈએ. નીતા અંબાણીની જેમ રોજ 4 લાખ રૂપિયાની ચા પીવી હોય સવારની તો શુક્ર સારો જોઈએ. આપણે તો નહીં પી શકતા, આપણે 4 રૂપિયા વાળી પીએ છીએ. તો એના હા, કરતા એ જ આપણો સંતોષ શુક્ર થાય છે. નિર્બળ છે. હે નિર્વાણ નથી, બરાબર, સરસ જ છે આપણો. હા, સરસ જ છે. એટલે કમ્પેરેટિવ આપણે 4 લાખની ચા રોજ નહીં પી શકતા. આપણે આપણી રીતે આપણે બરાબર જ તો ચાય છીએ. પી છે કેટલી. અમારા પાઠશાળામાં હું ભણાવતી હતી ને ત્યારે અમુક વાર અમુક એવા અશુભ યોગ આવે ને ત્યારે અમારા વિદ્યાર્થીઓ કે ગુરુજી મારી કુંડલીમાં તો આવા અશુભ યોગ છે. ત્યારે હું એ લોકો બધા છોકરાઓ નાના નાના હોય ને 18-20 વર્ષના, એટલે હું એમ કહું કે એવું નથી હોતું. તમારે એવું કહેવાનું, મેરા હે સબ અચ્છા હે, તેરા હે સબ કચ્ચા હે. મારું બધું સારું. તો આપણે ભગવાને જે પણ આપ્યું છે ને એ બધું સારું જ આપ્યું છે. તો શુક્ર બળવાન હોય ને તો શુક્ર શેનો કારક છે? મોજ શોખ, વૈભવ, આર્ટ. જ્યાં જ્યાં ક્રિએશન છે ને ત્યાં ત્યાં શુક્રનું પ્રભુત્વ છે. તો શુક્ર સારો હોય ને, અને અગ્નિ ખૂણો જો સારો હોય ને નેગેટિવ એનર્જી વિનાનો, તો સારું સારું જમવા મળે. ઘણી વખત એમ થાય કે ઘરમાં ઘણી બધી મોજ શોખની વસ્તુઓ, ડેકોરેટિવ વસ્તુઓ તમારા ઘરમાં આવી હોય, પણ છતાં પણ તમે સારી રીતે મૂકી ન શકો અને માળિયામાં ધૂળ ખાતી હોય. જો તમારો ઘરનો અગ્નિ ખૂણો ડિસ્ટર્બ હોય ને તો ડેકોરેટિવ વસ્તુઓ માળિયામાં પડી રહેલી હોય. અને જો તમારો અગ્નિ ખૂણો સારો હોય અને શુક્ર ગ્રહ મજબૂત હોય ને તો તમારે ડેકોરેટિવ વાળું ઘર તમને જોવા મળે. શુક્ર એ ઓપોઝિટ જેન્ડર, સ્ત્રીનો કારક ગ્રહ છે. અને જે ઘરમાં શુક્રનું પ્રભુત્વ હોય ને તે ઘરમાં સ્ત્રીઓનું પ્રભુત્વ પણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. પેલા ચાર્જર હશે. નૈઋત્ય ખૂણાની વાત કરીએ છીએ. નૈઋત્ય ખૂણાનો અધિપતિ ગ્રહ રાહુ છે. રાહુ છે ને એ માયાવી ગ્રહ છે. કળિયુગમાં સૌથી સારામાં સારું જો કોઈ પ્રભુત્વ ધરાવતો હોય ને આ કળિયુગમાં તો એ રાહુ ગ્રહ છે. આ જગતમાં કઈક વિશેષ આપવા વાળો અત્યારનો ગ્રહ હોય ને, વૈભવી વસ્તુઓ જો તમારે જોઈતી હોય ને કળિયુગમાં, તો એ રાહુ આપે. રાહુ એ મુત્સદ્દી ગ્રહ છે. ક્યારે અટકવું અને ક્યારે છટકવું આ રાહુને આવડે. તો એ નૈઋત્ય દિશામાં પ્રભુત્વ ધરાવે છે. અને રાહુને મલેચ્છ ગ્રહ ગણવામાં આવે છે. અને રાહુનું પ્રભુત્વ એ નૈઋત્યમાં છે. ને વાસ્તુ પુરુષના જે આપણે એને ચિત્ર જોઈએ ને તો નૈઋત્યમાં એના પગ આવે છે. માટે વજનદાર વસ્તુઓ હંમેશા નૈઋત્યમાં મુકાય. તમારે ભારી ભારી વસ્તુઓ મૂકવી હોય તો નૈઋત્યમાં મુકાય. તમારે ફેક્ટરી હોય ને રો મટીરિયલ આવતું હોય તો તમારે નૈઋત્યમાં મુકાય. ફિનિશ ગુડ થયા પછી એ વાયવ્યમાં મૂકી દેવાનો તો જલ્દી વેચાઈ જાય. હવે આવે છે વાયવ્ય ખૂણામાં. વાયવ્ય ખૂણાનો અધિપતિ ગ્રહ એ ચંદ્ર છે. અને ચંદ્ર એ બધા જ ગ્રહોમાં સૌથી ફાસ્ટ મૂવિંગ પ્લેનેટ ગણવામાં આવે છે. સૌથી વધારે સ્પીડમાં ચાલવા વાળો ગ્રહ એ ચંદ્ર છે. આપણું મગજ એક દિવસના 1700 વધારે વિચારો કરી શકે છે. આપણે ઘણીવાર એમ કહે ને મારા મનમાં એક વિચાર આવ્યો, તો મન ઉપર ચંદ્રનું પ્રભુત્વ છે. ચંદ્ર શેનો કારક છે? ચંદ્ર માતાનો કારક છે. ચંદ્ર શેનો કારક છે? પાણીનો કારક છે. ચંદ્ર એ જળનો કારક છે. ચંદ્ર એ લાગણીનો કારક છે. ચંદ્ર એ શીતળતાનો કારક છે. માટે તમારી કુંડલીમાં જો ચંદ્ર સારો હોય તો આ બધી જ બાબતોનું તમારે તારણ કરવી શકો. તો વાયવ્ય ખૂણો છે. વાયવ્ય ખૂણામાં પણ મૂવમેન્ટ છે અને ચંદ્ર એનો અધિપતિ ગ્રહ છે. એમાં પણ ફાસ્ટ મૂવિંગ પ્લેનેટ છે. માટે વાયવ્ય ખૂણામાં હંમેશા તમારે ફિનિશ ગુડ જે વસ્તુ જલ્દી વેચવી છે ને એ તમારે મૂકી શકાય. તો આવી રીતે ચારે ચાર દિશા, ચારે ચાર ખૂણાના અધિપતિ ગ્રહો, એના દિગ્પાલ
અને એના ગ્રહોના ગુણધર્મના આધારે તમે ચારે ચાર દિશા, ચારે ચાર ખૂણાને મૂલવી શકો. તમે ઘરમાં એન્ટ્રી મારો ને ખબર પડે કે આ દિશામાં ઈશાન ખૂણો વધે છે, મતલબ કે આ ઘરમાં ધાર્મિકતાનું ગુણ વધારે છે, પૂજા પાઠને પ્રભુત્વ વધારે આપવામાં આવે છે. રાહુનો ખૂણો વધેલો હોય ને તો નહીં સારો. રાહુનો ખૂણો વધેલો હોય ને તો એ ઘરમાં 2 નંબરની આવક હોય. તો આ બધું ઘણીવાર શું છે કે રાહુના કે કોઈ પણ ગ્રહના ગુણધર્મો ના આવડે ને ત્યાં સુધી ખાલી વાસ્તુમાં દિશા દશા જોઈને વાસ્તુ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. તો રાહુના ગુણધર્મ શું છે, શુક્રના ગુણધર્મ શું છે, ચાર ખૂણા ને 4 ગ્રહોના દિશાના જે ગ્રહો છે એના ગુણધર્મો તમને ખબર હોવી જોઈએ. ખાલી ઉત્તર દિશા સારી ને પૂર્વ દિશા સારી ને આ દિશા સારી ને એવું ના હોય. એના ગુણધર્મને તમે સમજો ને તો તમે એનું શું રિઝલ્ટ આવે, શું પ્રિડિક્ટ કરી શકાય ને એ તમે બહુ સારી રીતે સમજી શકો છો. તો આ રીતે તમારે કુંડલીમાં દરેક બાબતે અને ગ્રહમાં પણ દરેક રીતે તમે એને જોઈ શકો છો. એ પછી આવે છે 5 તત્વ. 5 તત્વને કેવી રીતે જોવાય? તો જળ તત્વ છે એ કઈ દિશામાં આવે છે? ઈશાન ખૂણામાં જળ તત્વ આવે છે, અડધું પૂર્વ અને અડધું ઉત્તર. ત્યાં જળ તત્વનો વાસ છે. આખું મેં ચિત્ર દોરીને તમને સ્ક્રીન પર બતાવ્યું છે. તો જળ તત્વ આપણા ઇન્ડિયામાં મોટા ભાગનું પાણી ઉત્તરમાં છે. હિમાલય ઉત્તરમાં છે, કેદાર ઉત્તરમાં છે, ઉત્તરાખંડ આખું પાણીથી ભરેલું છે. તો ઇન્ડિયાના મેપ પ્રમાણે તમારે તમારા ઘરનું જળ તત્વ એ હંમેશા ઈશાન ખૂણામાં રખાય. અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવી છે તો ઈશાન ખૂણામાં બનાવાય. ચોકડી બનાવવી છે તો ઈશાન ખૂણામાં બનાવાય. તમારા ઘરનો આખો પાણીનો ઢાળ બનાવવો છે તો તમારે ઈશાન ખૂણામાં પાણીના આમ ઘરમાંથી પાણી નાખો ને બધું પાણીનો ઢાળ ઈશાન ખૂણામાંથી બહાર નીકળે તો એ સારું કહેવાય. વરસાદનું પાણી ઈશાન ખૂણામાંથી જતું હોય તો એ સારી બાબત છે. તો ઈશાન ખૂણો હંમેશા ઢળતો જોઈએ. સહેજ નીચાણ વાળો